હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? તો તમને ખબર છે કે તમારું 11th સ્ટાન્ડર્ડ જે છે એ શરૂ થઈ ગયેલું છે, રાઈટ? તો જે લોકો આ વિડીયો નવા જોઈ રહ્યા છે એના માટેની એક ઇન્સ્ટ્રક્શન કે તમારી પાસે જે છે એ યુટ્યુબની અંદર એક સબસ્ક્રાઇબ જે છે એનું એક આપેલું છે બેટા, જેની અંદર તમે જે છે એ ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરી દો, ડેલ્ટા ઈ હબ, રાઈટ? અને ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બેટા જેની અંદર તમને જે કોઈ નવા વિડીયો અપલોડ થાય છે બેટા, એ બધા વિડીયો જે છે તમને નોટિફિકેશન જે છે એ મળતી રહેશે, રાઈટ? તો બેટા આજના લેક્ચરની અંદર જે આપણો જે ટોપિક જે છે એ છે કોષનું વિહંગાવલોકન. શું આપેલું છે બેટા? કોષનું વિહંગાવલોકન. પણ આ વિડીયો જોતા પહેલા બેટા કે ચેપ્ટર નંબર જે તમારું જે 8 જે છે, કોષ કે જે સજીવનો પાયાનો એકમ જે છે એના વિશે જે છે એ માહિતી જે છે એ આપેલી છે, જેની અંદર બેટા ઓલરેડી જે છે એ 3 જે છે વિડીયો અપલોડ થઈ ગયેલા છે, કે જેની અંદર તમને એક વિડીયો આપેલો છે એ છે પ્રસ્તાવનાનો, રાઈટ? પ્રસ્તાવનાની અંદર જે છે તમને કોષ વિશેની જે છે એ થોડી ઘણી માહિતી જે છે એ આપેલી છે, રાઈટ? અને બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ જે વિડીયો જે છે એ પહેલા કે તમારે 11th સ્ટાન્ડર્ડની અંદર કઈ કઈ વસ્તુ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે તમને ત્યાં મુકાઈ ગયેલી છે, રાઈટ? અને ત્યારબાદ જે મેં વિડીયો મૂકેલો છે બેટા કે કોષની અંદર કયા વૈજ્ઞાનિકો જે છે જેને મહત્વનો ફાળો આપેલો છે, રાઈટ? તો આજના લેક્ચરની અંદર ફાઇનલી બેટા આપણે શરૂ કરવા જઈ રહ્યા કે જે ટોપિકનું મેઇન કન્ટેન્ટ જે છે જેનું નામ છે કોષનું વિહંગાવલોકન, રાઈટ? તો કોષના વિહંગાવલોકનની અંદર તો જે તમને નામ આપેલું છે બેટા કે જેની અંદર તમને શું આપેલું છે? કોષનું વિહંગાવલોકન, જેને સિમ્પલ ટર્મની અંદર બેટા શું કહેવામાં આવે છે? તો કે ઓવરવ્યૂ ઓફ ધી સેલ. ઓવરવ્યૂ ઓફ ધી સેલ આવો શબ્દ જે છે એ તમને એનસીઈઆરટીમાં આપેલો છે, રાઈટ? તો ઓવરવ્યૂ ઓફ ધી સેલની અંદર બેટા તમને બે પ્રકારના જે છે એ કોષ વિશેની માહિતી આપેલી છે. જેની અંદર તમે જોશો બેટા તો એક તમને આપેલો છે જેની અંદર લાક્ષણિક જે વનસ્પતિ કોષ જે છે, લાક્ષણિક વનસ્પતિ કોષ એના વિશેની માહિતી આપેલી છે બેટા. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ લાક્ષણિક વનસ્પતિ કોષની અંદર જે કોષ લીધેલો છે બેટા એ કોષ જે છે એ કયો કોષ છે બેટા? તો કે ઓનિયન સેલ એટલે કે ડુંગળીનો કોષ જે છે એના વિશેની માહિતી આપેલી છે, રાઈટ? તો બેટા જ્યારે સાયન્ટિસ્ટે લાક્ષણિક વનસ્પતિ કોષ વિશેની રચના જોઈ તો એની રચના કેવી જોવા મળી બેટા? જોવું જોઈએ કે ડુંગળીના કોષની અંદર પણ એણે પર્ટિક્યુલર જે છે એ કયો વિસ્તાર લીધેલો છે બેટા? તો કે જે એની છાલ લીધેલી છે. પણ હવે ક્વેશ્ચન છે બેટા કે ડુંગળીની છાલ એટલે જે બહારનું આવરણ છે એના વિશેની માહિતી નથી આપતી. ઇન શોર્ટ કે જ્યારે આપણે ડુંગળી જે છે એ કટ કરીએ તો એની અંદર તમને એક ટ્રાન્સપરન્ટ જે છે એ પાર્ટ તમને જોવા મળે. અને આ જે પારદર્શક પાર્ટ જે છે એને તમે સ્લાઇડ ઉપર લો, થોડું એક જે છે એક ડ્રોપ જે છે એ વોટર એડ કરો અને એને જે છે એ માઇક્રોસ્કોપની અંદર તમે જોશો તો એની અંદર તમને કઈ વસ્તુ જોવા મળશે બેટા? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે એની અંદર તમને એક કોષ જે છે એ રચના જોવા મળશે, જે કંઈક આવા પ્રકારની રચના હશે. હવે જ્યારે આ રચના જ્યારે તમે જોવો છો બેટા તો એની અંદર જે છે એ મેઇનલી તમને બે આવરણ જે છે એ જોવા મળે છે. કેટલા આવરણ જોવા મળશે બેટા? તો કે બે આવરણ જે છે એ જોવા મળે છે. અને આ બે આવરણ જે છે જેનું તમારે નામ ખાસ યાદ રાખવાનું છે કે જે સૌથી બહારની બાજુએ જે આવેલું આવરણ જે છે એને કહેવામાં આવે છે કોષ દિવાલ, અને ત્યારબાદ અંદરની બાજુએ જે આવરણ આવેલું છે જેને કહેવામાં આવે છે કોષરસ સ્તર, રાઈટ? શું યાદ રાખવાનું છે બેટા? કે સૌથી બહારની બાજુએ જે આવેલું આવરણ જે છે જેને શું કહેવામાં આવે છે બેટા? કોષ દિવાલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોષ દિવાલ. અને ત્યારબાદ કોષ દિવાલની અંદરની બાજુએ જે આવરણ આવેલું છે જેને કહેવામાં આવે છે કોષ રસ સ્તર. શું કહેવામાં આવે છે બેટા? કોષ રસ સ્તર. અને માની લો કે તમે કોઈ બીજી કોઈ રેફરન્સ બુક યુઝ કરો છો તો એની અંદર બની શકે કે કોષ રસ સ્તરને બદલે તમને સિમ્પલ ટર્મની અંદર રસ સ્તર શબ્દ પણ આપી શકે છે. બેટા ખાસ યાદ રાખજો કે તમને અહીંયા જે કોષ રસ સ્તર જે છે જેને શું કહેવામાં આવે છે? તો કે પ્લાઝ્મા મેમ્બ્રેન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? પ્લાઝ્મા મેમ્બ્રેન શબ્દ જે છે એ કહેવામાં આવે છે. તો ઇન શોર્ટ એટલી વસ્તુ યાદ રાખજો કે જ્યારે વનસ્પતિ કોષને જ્યારે જોવામાં આવે છે ત્યારે એની અંદર મુખ્યત્વે કેટલા આવરણ જોવા મળે છે બેટા? બે આવરણ જોવા મળે છે, જેમાં સૌથી બહારની બાજુએ તમને કોષ દિવાલ જોવા મળે છે અને અંદરની બાજુએ તમને શું જોવા મળે છે બેટા? કોષ રસ સ્તર જોવા મળે છે. કારણ કે સિમ્પલ વસ્તુ તમે જુઓ કે અંદરની બાજુ એક કોષ કેન્દ્ર
અને બીજું તમને શું જોવા મળશે તો કે કોષરસ. તો કોષરસને ઘેરતું જે કોઈ આવરણ જે છે તેને કોષરસ સ્તર કહેવામાં આવે છે. બેટા આવી જ રીતે જે છે એ બીજો એક કોષ લીધેલો છે એ કે જે કોષની અંદર જે છે એ કોની વાત કરે છે બેટા તો કે લાક્ષણિક. પહેલો કોષ કયો લીધેલો છે બેટા લાક્ષણિક વનસ્પતિક કોષ અને જે બીજો કોષ જે લીધેલો છે જેનું નામ છે બેટા લાક્ષણિક પ્રાણી કોષ. રાઈટ કોના વિશેની માહિતી બેટા અભ્યાસ કરેલો છે બેટા તો યાદ રાખજો કે લાક્ષણિક પ્રાણી કોષ જે છે એનો જે છે એ અભ્યાસ કરવામાં આવે છે. હવે જેમ બેટા વનસ્પતિ કોષને જ્યારે જોયું તો એની અંદર કેટલા આવરણ જોવા મળતા હતા બેટા તો કે 2 આવરણ જોવા મળતા હતા. પણ જ્યારે આપણે ડિસ્કસ કરીશું લાક્ષણિક પ્રાણી કોષ તો એની ડાયાગ્રામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જો તો એની ફરતે ફક્ત ને ફક્ત કેટલા આવરણ તમને જોવા મળશે બેટા તો કે એક જ જે છે એ આવરણ તમને જોવા મળશે. તો વચ્ચેની બાજુએ અગેન શું જોવા મળશે આપણને વચ્ચેની બાજુએ અગેન આપણને કોષ કેન્દ્ર જોવા મળશે. રાઈટ ત્યારબાદ જે છે એ આપણને શું જોવા મળશે બેટા તો કે કોષ રસ જોવા મળશે અને કોષ રસને ઘેરતું આવરણ જેને કહેવામાં આવે છે કોષ રસ સ્તર. તો આ રીતે તમે જોઈ શકો છો કે અંદરની બાજુએ શું જોવા મળે છે કોષ રસ. ચલો નેક્સ્ટ જોઈએ બેટા. ત્યારબાદ વચ્ચેની બાજુએ આપણને શું જોવા મળે છે તો આપણને ખ્યાલ છે કે ત્યાં આપણને જોવા મળે છે કોષ કેન્દ્ર. રાઈટ શું જોવા મળે છે બેટા કોષ કેન્દ્ર અને કોષ રસને ફરતે આવેલું સ્તર જેને કહીએ છીએ આપણે કોષ રસ સ્તર કહેવામાં આવે છે. તો આમ બેટા તમે બેઝિક ડિફરન્સ જોઈ શકો છો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વિશે. તો વનસ્પતિ કોષની અંદર સૌથી બહારની બાજુએ આપણને કોષ દિવાલ જોવા મળે છે જ્યારે પ્રાણી કોષની અંદર બેટા આપણને જે છે એ કોષ દિવાલ જે છે એ આપણને જોવા મળતી નથી. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આ જે લાક્ષણિક પ્રાણી કોષ જે છે એના માટે જે છે એ કઈ વસ્તુ લીધેલી છે બેટા તો યાદ રાખજો કે જે માનવની અંદર જે ગાલના કોષો જે છે રાઈટ એના વિષયનો જે છે એ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તો આ રીતે તમે સ્ટાર્ટિંગમાં જોશો તો સ્ટાર્ટિંગની અંદર 2 કોષ વિશેની માહિતી આપેલી છે બેટા. ત્યારબાદ તમે જોશો બેટા તો એની અંદર જે છે એ તમને ડિસ્કશન કરેલું છે. જો જઈ એ ડિસ્કશનની અંદર કઈ વસ્તુ કરેલી છે બેટા તો કે કોષ કેન્દ્રના આધારે કોના આધારે તો કે કોષ કેન્દ્રના આધારે જે છે એ સજીવો જે છે એના 2 પ્રકાર છે. સજીવોના કેટલા પ્રકાર છે બેટા તો કે 2 પ્રકાર જે છે એ જોવા મળે છે અને આ 2 પ્રકાર જે છે જે ઓલરેડી આપણે જાણીએ છીએ. રાઈટ આ 2 પ્રકાર જે છે જેની અંદર જોઈએ જેની અંદર તમારે એક વસ્તુ બેટા યાદ રાખવાની છે જેની અંદર કોના આધારે તો કે કોષ કેન્દ્રના આધારે. તો કોષ કેન્દ્રના આધારે મેનલી કેટલા પ્રકાર છે બેટા તો કે 2 પ્રકાર જે છે એ તમને જોવા મળે છે. એ 2 પ્રકારની અંદર પહેલો પ્રકાર જે છે જેને કહેવામાં આવે છે બેટા આદિ કોષ કેન્દ્રી સજીવ. શું કહેવામાં આવે છે આદિ કોષ કેન્દ્રી સજીવ. અને જે બીજો પ્રકાર જે તમને આપેલો છે જેને કહેવામાં આવે છે સુકોષ કેન્દ્રી સજીવ. રાઈટ તો કેટલા પ્રકાર છે મેનલી 2 પ્રકાર છે. એક તો આદિ કોષ કેન્દ્રી સજીવ અને એક આપેલું છે સુકોષ કેન્દ્રી સજીવ. બેટા હવે નામ ઉપરથી તમે એક વસ્તુ તમે સમજો કે જે તમને જે વર્ડ આપેલો છે એ વર્ડની અંદર તમને શું આપેલો છે બેટા તો કે આદિ કોષ કેન્દ્રી અને બીજું તમને આપેલું છે બેટા સુકોષ કેન્દ્રી. તો મુખ્ય તફાવત શું છે બેટા તો નામ ઉપરથી તમને આઈડિયા આવી જશે. જે અહીંયા તમને શબ્દ શું આપેલો છે બેટા આદિ શબ્દ આપેલો છે. આ આદિનો મતલબ થશે આમ જોવા જઈએ તો પ્રાથમિક. કેવું બેટા તો કે પ્રાથમિક કક્ષાનું શું જોવા મળશે બેટા અહીંયા નામ ઉપરથી તમને આઈડિયા આવી જશે કે અહીંયા તમને આપેલું છે કોષ કેન્દ્રી. એનો મતલબ છે કોના આધારે તો કે કોષ કેન્દ્રના આધારે. કોના આધારે કોષ કેન્દ્રના આધારે. તો પ્રાથમિક કક્ષાનું શું જોવા મળે છે આપણને કોષ કેન્દ્ર જોવા મળે. તો એવા પ્રકારના સજીવને કોના તરીકે કન્સિડર કરવામાં આવે છે તો કે આદિ કોષ કેન્દ્રી સજીવ તરીકે કન્સિડર કરવામાં આવે છે. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આદિ કોષ કેન્દ્રી સજીવની અંદર બીજી એક ઇમ્પોર્ટન્ટ મહત્વની પોઈન્ટ જો આપણે ડિસ્કસ કરીએ બેટા તો યાદ રાખજો કે એની અંદર જે છે એ કોષ કેન્દ્ર જે છે એનો શું જોવા મળે છે તો કે અભાવ જોવા મળે છે. શું જોવા મળે છે કોષ કેન્દ્રનો અભાવ જોવા મળે છે. અને જો આપણે સુકોષ કેન્દ્રી કોષની વાત કરીએ તો નામ ઉપરથી જ બેટા આની અંદર તો જે તમને શબ્દ આપેલો છે સુ પ્લસ કોષ કેન્દ્ર
તો એનો મતલબ છે બેટા કે એની અંદર સુવિકસિત કોની હાજરી જોવા મળે છે બેટા? તો કે કોષ કેન્દ્રની જે છે એ હાજરી જોવા મળે છે. તો આ મુખ્ય તફાવત જે છે જેના નામના આધારે જે છે તમારે યાદ રાખવાનું છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે કોષ કેન્દ્રની સાથે સાથે આપણે જોઈએ તો કોષ કેન્દ્ર તો અહીંયા અભાવ છે, અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે બીજો એનો મુખ્ય તફાવત છે કે જેની અંદર બેટા અંગિકા જે છે એ જોવા મળતી નથી. એટલે અંગિકાઓની અહીંયા શું જોવા મળે છે? તો કે ગેરહાજરી જોવા મળે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે સુકોષ કેન્દ્રી કોષની અંદર ત્યાં જે છે એ આપણને શું જોવા મળે છે? તો કે અંગિકાઓની હાજરી જોવા મળે છે. કોની હાજરી જોવા મળે છે બેટા? અંગિકાઓની હાજરી જોવા મળે છે. તો આ રીતે મુખ્ય તફાવત છે. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અપવાદ રૂપની અંદર બેટા આદિકોષ કેન્દ્રની અંદર એનસીઈઆરટી એક પોઈન્ટ લખે છે. એ પોઈન્ટ શું લખે છે એ સમજો. તો કે આદિકોષ કેન્દ્રની અંદર અપવાદ રીતે બેટા એક અંગિકા છે, બરાબર, અને એ અંગિકાનું નામ છે એ છે રિબોઝોમ. શું આપેલું છે બેટા? રિબોઝોમ વિશે માહિતી આપેલી છે કે જે કોની અંદર જોવા મળે છે? તો કે આદિકોષ કેન્દ્રી સજીવની અંદર જોવા મળે છે. આમ જોવા જઈએ બેટા તો દરેક કોષની અંદર કોઈ બી કોષ હશે, વનસ્પતિ કોષ હશે, પ્રાણી કોષ હશે, કોઈ પણ સજીવ હશે, ઇવન ફૂગ હશે, તો એની અંદર માત્ર એક એવી અંગિકા છે કે જેની અંદર બધા કોષની અંદર તમને જોવા મળે છે, અને એ અંગિકાનું નામ શું છે બેટા? તો કે રિબોઝોમ છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે તમને રિબોઝોમ આપેલી છે એની એક વિશિષ્ટતા છે. તો એ વિશિષ્ટતાની અંદર કઈ વિશિષ્ટતા યાદ રાખવાની છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે રિબોઝોમ જે છે એ કેવી રચના છે? તો કે પટલ વિહીન જે છે એ આપણને રચના જોવા મળે છે. કેવી રચના છે બેટા? પટલ વિહીન રચના. એનો મતલબ છે કે રિબોઝોમની ફરતે એક પણ પ્રકારનું જે છે એ આવરણ જોવા મળતું નથી. તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે પટલ વિહીન રચના જે છે એનું નામ જણાવો, અંગિકાનું નામ જણાવો, તો યાદ રાખજો બેટા કે એ જે રચના જે છે એ કઈ રચના છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે રિબોઝોમ. ક્લિયર બેટા? તો આ રીતે જે છે તમે સજીવોના પ્રકાર કોના આધારે બેટા? કોષ કેન્દ્રના આધારે. અને યાદ કરો કે અગાઉના લેક્ચરની અંદર મેં તમને જે કરાવેલું છે એ કોષના પ્રકાર કોના આધારે? સજીવના પ્રકાર કોના આધારે? કોષોની સંખ્યાના આધારે, કે જેમાં તમે એકકોષી સજીવ અને બહુકોષી સજીવ આવા બે પ્રકારના સજીવો જે છે એના વિશેની માહિતી મેળવી છે. રાઈટ? તો નેક્સ્ટ આપણે જોઈએ બેટા કે જેની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જો આપણે સુકોષ કેન્દ્રી કોષના વિસ્તારો જોવા જઈએ બેટા, શું આપેલું છે બેટા? સુકોષ કેન્દ્રી જે કોષ જે છે, સુકોષ કેન્દ્રી કોષ, એના જો આપણે વિસ્તારો જોવા જઈએ બેટા તો એ વિસ્તારોની અંદર તો બેઝિક વસ્તુ તમને એવો ક્વેશ્ચન પૂછે કે કઈ એવી રચના છે જે બધા કોષોમાં જોવા મળશે? તો એક તો સિમ્પલ આપણને ખ્યાલ છે કે મોસ્ટ પ્રોબેબલી કોષ રસ સ્તર, ખાસ યાદ રાખજો. અને ત્રીજું જે છે એ છે રિબોઝોમ. હવે કોષ કેન્દ્ર બેટા એટલા માટે ઇન્ક્લુડ નથી કરતી કારણ કે જે તમે આદિકોષ કેન્દ્રી કોષ જુઓ તો એની અંદર આપણને ખ્યાલ છે કોષ કેન્દ્ર જોવા મળતું નથી. પણ હાલ આપણે ડિસ્કશન કોના વિશે કરીએ છીએ બેટા? સુકોષ કેન્દ્રી કોષ વિશે કરીએ છીએ. તો સુકોષ કેન્દ્રી કોષની અંદર કોષ રસ, કોષ કેન્દ્ર, બરાબર, કોષ રસ સ્તર અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે કોની હાજરી જોવા મળે છે બેટા? તો કે અંગિકાની હાજરી જોવા મળે છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે મેનલી જે છે સુકોષ કેન્દ્રી કોષની આપણે રચના જોવા જઈએ બેટા તો મેનલી કેટલા વિસ્તાર છે? તો યાદ રાખજો મેનલી એની અંદર જે છે એ આપણને 3 વિસ્તાર જે છે એ જોવા મળે છે. જોઈએ આપણે ચાર્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી. તો ચાર્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોવા જાઓ તો મેનલી કેટલા બેટા? તો કે 3 જે છે એ તમને ભાગ જોવા મળે છે, જે ઓલરેડી ખ્યાલ છે બેટા. પહેલો જો તમને ભાગ પૂછે તો એની અંદર જે છે એ કઈ વસ્તુ આપણને જોવા મળે છે બેટા? તો કે કોષ કેન્દ્ર જે છે એ જોવા મળે છે. શું જોવા મળે છે બેટા? કોષ કેન્દ્ર. અને જો બીજું તમને પૂછે તો બીજાની અંદર તમારે યાદ રાખવાનું છે એ છે કોષ રસ. જોઈએ છે બેટા, હમણાં બધી જ વસ્તુ ડિટેલમાં જોઈએ છે, પણ હાલ એટલી વસ્તુ યાદ રાખો કે પહેલો ભાગ કયો જોવા મળશે? કોષ કેન્દ્ર જોવા મળશે. ત્યારબાદ તમને કોણ જોવા મળશે બેટા? કોષ રસ તમને જોવા મળશે. અને ત્રીજો જે ભાગ જે છે, ત્રીજો ભાગ જેને કહેવામાં આવે છે બેટા અંગિકાઓ. શું કહેવામાં આવે છે બેટા? અંગિકાઓ કહેવામાં આવે છે. હવે ક્વેશ્ચન, તમને એવો ક્વેશ્ચન પૂછે કે બેટા કોષ કેન્દ્ર શું છે? બરાબર, તમને ક્વેશ્ચન શું પૂછે? કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર કોને કહીશું?
તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, તમે કોઈ બી કોષ લો, જો છે ડાયાગ્રામ ડ્રો કરું છું બેટા, માની લો કે આપણી પાસે જે છે આ કોષ છે, રાઈટ? મેં અહીંયા કોષની ડાયાગ્રામ ડ્રો કરી બેટા, તો આ કોષની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે વચ્ચેની બાજુએ આપણને શું જોવા મળશે બેટા? તો કે કોષ કેન્દ્ર જે છે એ આપણને જોવા મળશે. તો સૌથી બહારની બાજુએ હમણાં જ આપણે વાત કરીએ એમ બેટા, શું જોવા મળે છે? તો કે કોષ રસ સ્તર જોવા મળે છે, રાઈટ? પહેલો પાર્ટ આપણે જોવા જઈએ તો સૌથી બહારની બાજુએ શું જોવા મળશે આપણને? કોષ રસ સ્તર જોવા મળશે. ત્યારબાદ બેટા અંદરની બાજુએ શું જોવા મળશે આપણને? તો કે કોષ કેન્દ્ર જે છે એ જોવા મળે છે. તો તમને હાલ જે છે એ કયો ક્વેશ્ચન પૂછેલો છે બેટા? તો કે કોષ કેન્દ્ર કોને કહેવામાં આવે છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા ખાસ યાદ રાખજો, ડેફિનેશન લખું છું, જોવું જોઈએ કે પ્રત્યેક કોષની અંદર કઈ રચના જોવા મળે છે બેટા? તો કે સઘન. શું જોવા મળે છે બેટા? તો કે પટલયુક્ત રચના જે છે એ જોવા મળે છે, પટલયુક્ત રચના. હવે ક્વેશ્ચન કે પટલયુક્ત રચનાનો મતલબ શું છે? તો યાદ રાખજો બેટા કે પટલયુક્ત રચનાનો મતલબ છે કે એની અંદર બે મુખ્ય આવરણ જોવા મળશે, એક તો બાહ્ય આવરણ અને એક અંતઃ આવરણ. એટલા માટે એનસીઈઆરટી તમને શબ્દ આપે છે, શું આપેલું છે બેટા? પટલયુક્ત જે છે એ રચના જોવા મળે છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જો આપણે કોષ કેન્દ્રને જોઈએ ને તો કોષ કેન્દ્રની અંદર આવી કંઈક ગૂંચળામય રચના જોવા મળે છે, અને આ જે ગૂંચળામય રચના જે છે જેને કહેવામાં આવે છે બેટા રંગસૂત્ર દ્રવ્ય. શું કહેવામાં આવે છે? રંગસૂત્ર દ્રવ્ય કહેવામાં આવે છે. અને આ જે રંગસૂત્ર દ્રવ્ય જે છે ખાસ યાદ રાખજો, બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો કે જનીન દ્રવ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. અગેન બેટા જો જનીન દ્રવ્ય શબ્દ નથી આપેલો તો એની જગ્યાએ બીજો શબ્દ તમને આપેલો હશે, એ છે આનુવંશિક દ્રવ્ય. આનુવંશિક દ્રવ્ય. અને આપણને બધાને ખ્યાલ છે કે આ આનુવંશિક દ્રવ્ય એટલે કોની વાત થાય છે બેટા? તો કે ડીએનએ ની વાત થાય છે, ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ. તો તમને ડીએનએ નું ફૂલ ફોર્મ પૂછે તો યાદ રાખજો, આગળ તો આમ બી ડિસ્કસ કરવાના છીએ. ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ. ચલો ક્લિયર છે બેટા? તો અહીંયા જે છે તમને ફર્સ્ટ પાર્ટ જે તમને આપેલો છે એ કયો પાર્ટ આપેલો છે? કોષ કેન્દ્ર. એ આપણે કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ બેટા આપણે ડિસ્કસ કરીએ તો એ તમને આપેલું છે એ છે કોષ રસ. ચલો તો બીજો પાર્ટ તમને કયો આપેલો છે? કોષ રસ. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે તમને કોષ કેન્દ્રની ડેફિનેશન પૂછે તો પ્રત્યેક કોષની અંદર જે તમને ગોળાકાર જે રચના જોવા મળે છે જેને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર. અને કોષ રસ જે છે તો યાદ રાખજો બેટા, જોઈએ એની ડેફિનેશન શું થશે. તો ડેફિનેશનની અંદર એવું યાદ રાખજો બેટા કે આદિકોષ કેન્દ્રી હોય, ભલે અત્યારે તમને અહીંયા સુકોષ કેન્દ્રી આપે પણ નોર્મલ તમને ડેફિનેશન પૂછે કોષ રસની તો ડેફિનેશન શું આપશો? કયા કોષ બેટા? એક તો આદિકોષ કેન્દ્રી તેમજ જે સુકોષ કેન્દ્રી કોષ જે છે, સુકોષ કેન્દ્રી જે કોષ જે છે બેટા એ કોષમાં શું જોવા મળશે? તો કે એક તરલ આધારક દ્રવ્ય જે છે એ જોવા મળશે. શું જોવા મળશે? તરલ આધારક દ્રવ્ય જોવા મળે છે જેનું નામ આપેલું છે કોષ રસ. તો બેટા આ ડાયાગ્રામની અંદર તમે જોવું જોઈએ કે આ જે ભાગ જે છે કોષ કેન્દ્ર સિવાયનો, કોના સિવાયનો બેટા? કોષ કેન્દ્ર સિવાયનો જેટલો બી ભાગ જે છે જેને કોના તરીકે ઓળખવામાં આવે છે બેટા? તો કે કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે. અને એનસીઈઆરટીમાં જોશો બેટા તો તમને અહીંયા આપેલું છે કે એની પ્રકૃતિ તમને કેવી જોવા મળે છે બેટા? તો કે અર્ધ તરલ પ્રકૃતિ જોવા મળે છે. શું જોવા મળે છે બેટા? અર્ધ તરલ પ્રકૃતિ. એટલા માટે યાદ રાખજો અર્ધ તરલ આધારક દ્રવ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, રાઈટ? અને તમને ખાસ યાદ રાખજો કે ભાઈ આ કોષ રસ જે છે એનું કાર્ય શું છે? તો યાદ રાખજો બેટા કે આ કોષ રસ જે છે એનું કાર્ય જે છે એ શું છે બેટા? તો કે કોષીય જેટલી પણ પ્રક્રિયાઓ થાય છે, બેટા આ બધી પ્રક્રિયાઓ જે છે એ આપણને કઈ જગ્યાએ થતી જોવા મળશે બેટા? તો કે કોષ રસ જે છે એની અંદર જોવા મળે છે. અને પ્લસ આપણા શરીરની અંદર જેટલી પણ થતી રાસાયણિક પ્રક્રિયાઓ છે
જેટલી પણ કેમિકલ પ્રોસેસીસ છે બેટા, આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ આપણને કોની અંદર જોવા મળે છે? તો કે કોષ રસમાં જોવા મળે છે. રાઈટ, કોની અંદર જોવા મળે છે? કોષ રસમાં. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે દરેક કોષ જે છે એ જીવંત રહે. યાદ રાખજો, દરેક કોષ શું લખવાનું છે બેટા? જીવંત રહે. તે માટે કઈ પ્રક્રિયા કોષની અંદર થવી જરૂરી છે બેટા? તો કે રાસાયણિક પ્રક્રિયાઓ થવી જરૂરી છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એવો ક્વેશ્ચન પૂછે કે આ રાસાયણિક પ્રક્રિયા અને કોષીય પ્રક્રિયાઓ કઈ જગ્યાએ જોવા મળે છે બેટા? કઈ કોષના કયા ભાગમાં જોવા મળે છે બેટા? તો આપણો આન્સર કયો આવવો જોઈએ બેટા? કોષ રસ જે એ આવવો જોઈએ. ચલો ડન. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જેમ મેં તમને કોષ કેન્દ્રની ડેફિનેશન કીધી બેટા, એવી જ રીતે તમને અંગિકાઓની ડેફિનેશન પૂછે તો ડેફિનેશન શું આપશો? ચલો તો યાદ રાખજો બેટા કે કોષની અંદર જોવો જોઈએ બેટા, કોષમાં શું જોવા મળે છે બેટા? તો કે ઘણી બધી જે છે એ પટલમય અંગિકાઓ જે છે, તો પટલમય રચના જે છે એ આપણને જોવા મળે છે. કારણ કે ડેફિનેશન લખવાની છે ને, એટલા માટે અંગિકા શબ્દ નહીં વાપરીએ આપણે શબ્દ શું વાપરશું બેટા? કે કોષમાં અથવા તો કોષ રસમાં આવેલ પટલમય જે કોઈ રચના જે છે, એટલે કે એની અંદર કઈ વસ્તુ જોવા મળશે બેટા? સ્તર જે છે એટલે કે આવરણ જે છે એ જોવા મળશે. થી આવૃત રચના જેને કહેવામાં આવે છે બેટા અંગિકાઓ. બેટા નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇવન તમારા જે કોઈ સ્કૂલ એક્ઝામ જે છે એના માટે જે છે તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જો તમને અંગિકા વિશે પૂછે તો નેક્સ્ટ આપણો ટોપિક જોઈએ. બેઝિક વસ્તુ છે બેટા જે આપણને ખબર હોવી જોઈએ. ચલો એના વિશે આપણે જોવા જઈએ તો નેક્સ્ટ તમને આપેલું છે એ છે અંગિકાઓ. કોના વિશે માહિતી આપેલી છે બેટા? અંગિકાઓ જે છે એના વિશે માહિતી આપેલી છે. ચલો તો અંગિકાઓની અંદર કઈ કઈ અંગિકાઓ જોવા મળશે? તો બેટા અંગિકા જે છે ને આપણે એક અલગ અલગ પાર્ટ પર વિભાજિત કરીએ, જેથી કરીને તમારો દરેક કોન્સેપ્ટ જે છે જે નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી, કારણ કે આપણે ખાલી સ્કૂલ એક્ઝામ ક્લિયર નથી કરવાની. 11th વાળાને આપણને ખ્યાલ છે કે સ્કૂલ એક્ઝામ આવશે, બટ જેવું તમારું 12th પાસ આઉટ થશે બેટા એટલે આપણે એક મહત્વની એક્ઝામ પણ ક્લિયર કરવાની છે. એ છે આપણો ગોલ, એ છે નીટ. રાઈટ, તો નીટ એક્ઝામની અંદર તમને જ્યારે ક્વેશ્ચન પૂછે કે ભાઈ કઈ અંગિકા એવી છે કે જેની અંદર તમને એક જ આવરણ જોવા મળે છે, કઈ અંગિકા એવી છે કે જેની ફરતે તમને બે આવરણ તમને જોવા મળશે? 3 પાર્ટમાં ડિવાઈડ કરું છું બેટા જો મેનલી. રાઈટ, અને એમાં પહેલો જે તમને આપેલો છે, ચલો ફર્સ્ટ પાર્ટ જે છે, ફર્સ્ટ પાર્ટ એની અંદર યાદ રાખજો એવી અંગિકા કે જે પટલમય અંગિકા છે. તો નામ ઉપરથી તમને આઈડિયા આવી જશે કે અંગિકાની ફરતે શું આવેલું હશે? તો કે એક આવરણ તમને જોવા મળશે. બીજી વસ્તુ સમજો, તમને બીજો પોઈન્ટ આવશે બેટા તો કે બેવડી પટલમય રચના. બેવડી પટલમય રચના, નામ ઉપરથી તમને આઈડિયા આવી ગયો હશે બેટા. તો કે એવી અંગિકા કે જેની ફરતે કેટલા આવરણ આવેલા હશે? તો કે 2 આવરણ જે છે એ તમને જોવા મળશે. એટલે કે બાહ્ય આવરણ, અંત આવરણ. એ જ્યારે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું ત્યારે હું તમને સમજાવીશ. ડન. ત્યારબાદ બેટા જે થર્ડ જે તમારે ખાસ યાદ રાખવાનું છે એ છે પટલ વિહીન અંગિકા. એવી અંગિકા જેની ફરતે કોઈ આવરણ જ નથી બેટા. રાઈટ, તો આ રીતે જે છે એ અંગિકાને સરળતાથી આપણે સમજી શકીએ અને બધા જ નીટના ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકીએ. એટલા માટે આ રીતે 3 પાર્ટમાં વિભાજિત છે. જેમાં પહેલો પ્રકાર મેં તમને કીધું એમ કયો પ્રકાર છે બેટા? પટલમય અંગિકા કે જેની ફરતે શું આવેલું હશે? આવરણ આવેલું હશે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, એવી અંગિકા કે જેની ફરતે કેટલા આવરણ આવેલા હશે બેટા? તો કે 2 આવરણ જોવા મળશે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એવી અંગિકા જેની ફરતે જે છે એ એક પણ પ્રકારનું જે છે એ આવરણ જોવા મળતું નથી. તો અંગિકા બેટા તમે 9th સ્ટાન્ડર્ડની અંદર પણ કંઈક ભણી ગયા છો. કઈ કઈ અંગિકા છે એના વિશે આપણે માહિતી મેળવીએ, મતલબ નામ જે છે એ જાણીએ. ડાયરેક્ટલી તમારો બેટા MCQ બેઝ જે છે એ ક્વેશ્ચન થશે. તો જોજો એમાં ફર્સ્ટ તમને અંગિકા આપેલી છે જેનું નામ જે છે એ છે અંતઃકોષરસ જાળ. શું લખવાનું છે બેટા? અંતઃકોષરસ જાળ. જેને શું કહેવામાં આવે છે બેટા? તો કે એને કહેવામાં આવે છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ.
શું કહેવામાં આવે છે બેટા? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઇંગ્લિશ યાદ રહે તો ઠીક છે, પણ અધરવાઇઝ તમને ગુજરાતી જે શબ્દો આપેલા છે એ આપણે કમ્પલસરી યાદ રાખવાના છે બેટા, રાઈટ. ત્યારબાદ જે સેકન્ડ તમારે યાદ રાખવાનું છે એનું છે બેટા ગોલ્ગી કાઈ, રાઈટ. ઘણી બધી રેફરન્સ બુક યુઝ કરશો બેટા તો એની અંદર ગોલ્ગી પ્રસાધન પણ શબ્દ આપેલો હશે. શું આપેલો હશે બેટા? ગોલ્ગી પ્રસાધન. ક્લિયર? હવે બેટા સેમ વસ્તુ કે જો તમને એવો ક્વેશ્ચન પૂછે કે ગોલ્ગી કાઈને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે બેટા, તો યાદ રાખજો એને કહેવામાં આવે છે ગોલ્જી બોડીસ. તો સેકન્ડ અંગિકા કઈ થઈ બેટા? તો કે સેકન્ડ અંગિકાનું નામ છે ગોલ્ગી કાઈ. ત્યારબાદ જે ત્રીજી અંગિકા તમને જે આપેલી છે બેટા એ અંગિકાનું નામ છે, એ અંગિકાનું નામ શું છે બેટા? તો યાદ રાખજો એને કહેવામાં આવે છે લાઇસોઝોમ. શું કહેવામાં આવે છે બેટા? લાઇસોઝોમ્સ જે છે એ કહેવામાં આવે છે. ઇવન ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં એને લાઇસોઝોમ જ કહેવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. ત્યારબાદ જે છે એ તમને આપેલું છે એ આપેલું છે રસધાની, રાઈટ. અને આ જે રસધાની જે છે યાદ રાખજો બેટા એને ઇંગ્લિશમાં વેક્યુલ્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વેક્યુલ્સ કહેવામાં આવે છે. ચલો તો અહીંયા તમારે જે છે એ મેનલી જે છે પટલમય અંગિકા જે છે એનું લિસ્ટિંગ કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ જે સેકન્ડ અંગિકા તમને આપેલી છે એ અંગિકાનું નામ છે બેવડી પટલમય રચના. તો આ બેવડી પટલમય રચના જે છે એ ખાસ યાદ રાખજો. જોજે બેટા કે એની અંદર એક અંગિકા આવશે એ છે કણાભ સૂત્ર. બધા જાણો છો કણાભ સૂત્રને બેટા, રાઈટ. પણ ઇંગ્લિશમાં યાદ રાખજો એને કહેવામાં આવે છે બેટા માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયા. ચલો ડન. ત્યારબાદ જે બીજી અંગિકા જે એ પણ તમે જાણો છો બેટા જેનું નામ છે હરિતકણ. બરાબર, આ નામ તમે બધાએ સાંભળેલું છે. અને આ હરિતકણ જે છે બેટા જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ક્લોરોપ્લાસ્ટ. શું કહેવામાં આવે છે બેટા? ક્લોરોપ્લાસ્ટ કહેવામાં આવે છે. અને ત્યારબાદ જે ત્રીજી અંગિકા જે છે જે આમ જોવા જઈએ તો કોષનો એક ભાગ છે, પણ આ પણ એક અંગિકા તો છે જ બેટા, કોષ રસમાં જ આવેલું છે, જેને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર. શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. અને અગેન બેટા કોષ કેન્દ્ર જે છે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ન્યુક્લિયસ. શું કહેવામાં આવે છે? ન્યુક્લિયસ જે છે એ કહેવામાં આવે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ પટલ વિહીન અંગિકાઓના નામ જણાવો. તો અગેન બેટા એની અંદર બે અંગિકા છે અને એ અંગિકા તમે ઓલરેડી જાણો છો, જે હમણાં જ આપણે વાત કરી બેટા એ છે રિબોઝોમ્સ. યાદ રાખજો બેટા કે રિબોઝોમ્સ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં રિબોઝોમ્સ જ કહેવામાં આવે છે. અને ત્યારબાદ જે તમારે યાદ રાખવાનું છે એ છે તારા કેન્દ્ર, રાઈટ. શું લખવાનું છે બેટા? તારા કેન્દ્ર. અને આ તારા કેન્દ્ર જે છે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બેટા સેન્ટ્રીઓલ. શું કહેવામાં આવે છે? સેન્ટ્રીઓલ કહેવામાં આવે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કારણ કે અત્યારે આપણે કોષનું વિહંગાવલોકન જોઈએ છે બેટા, તો એનસીઆરટીમાં એક લાઈન એ બી આપેલી છે કે આ તારા કેન્દ્ર કઈ જગ્યાએ હેલ્પફુલ થશે બેટા? તો યાદ રાખજો કે આ તારા કેન્દ્ર છે જે જગ્યાએ કોષ વિભાજન થતું હશે, મોસ્ટલી કેમાં મદદરૂપ થશે બેટા? કોષ વિભાજનમાં મદદરૂપ થશે. અને આ તારા કેન્દ્ર જે છે એના વિશે ડિટેલમાં અભ્યાસ જે છે એ આપણે લાસ્ટમાં એક ટોપિક આપેલો છે તારા કેન્દ્ર, ત્યારે આપણે જે છે એ ડિટેલમાં એના વિશે માહિતી મેળવશું, રાઈટ. તો આ રીતે જે છે એ અંગિકા જે છે એની અંદર આપણને ત્રણ વસ્તુ જોઈએ આપણે બેટા, પટલમય અંગિકા, બેવડી પટલમય રચના અને ત્રીજી વસ્તુ તમને આપ્યું છે પટલ વિહીન અંગિકા. ક્લિયર? તો આ રીતે તમે ઓવરવ્યૂ જોઈએ, આપણે કોષનું વિહંગાવલોકન જોઈએ તો એની અંદર બેઝિક વસ્તુ આપેલી છે બેટા, રાઈટ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોષમાં જે સામાન્ય રીતે જેનો આકાર અને કદમાં જે કોઈ ફેરફાર થતો જોવા મળે છે એના વિશે જે છે આપણે ડિટેલમાં જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું બેટા. થેન્ક યુ સો મચ બેટા. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.